રાવણાનું બોન્સાઈ છે. 3 વર્ષ થયા. એક જ પોટમાં ગ્રો થતું હતું. હવે એને બોન્સાઈ પોટમાં અંડર ટ્રેનિંગ માટે રિપોર્ટિંગ કરવાનું છે. એટલે આને હવે પોટ બદલાવવું જરૂરી છે હતું. તો એની રૂટ પણ કેટલી ડેવલપ થઈ ગઈ છે. હવે આને બોન્સાઈ શેપ દેવા માટે ફરજિયાત હવે નાના પોટમાં એને સેટ કરવું જ પડે એમ હતું. એટલે હવે આને નાના પોટમાં રિપોર્ટિંગ કરીએ છીએ અને પછી આનો ગ્રોથ વધારે થશે તે પછી એનું વાયરિંગ કરીશું. અને ધીમે ધીમે રૂટ બહુ ડેમેજ ન થાય એ પ્રમાણે એને માટી એની હટાવી લઈએ. એક લાકડાની સ્ટીક વડે માટી એની હટાવતા રહીએ ધીમે ધીમે કરીને. રૂટ પણ બહુ જ છે. કારણ કે 3 વર્ષથી એકને એક પોટમાં ગ્રો થતું હતું. એની હિસાબે રૂટ ડેવલપમેન્ટ પણ સારું થયું છે. રૂટની હિસાબે એની માટી હટાવવામાં પણ બહુ તકલીફ થાય છે. જો આની રૂટ કેટલી બધી વધારે તેને લાંબી થઈ ગઈ છે. હવે આને વધારાની રૂટથી કટિંગ કરતા રહે. આની 50% જેટલી રૂટ આની કટિંગ કરવી પડે એમ છે. અને આની ફાઈબર રૂટ છે એના ઉપર જ બોન્સાઈ પોટમાં ટકાવી રાખવાનું છે. બહુ મોટી રૂટ છે એને કાપી નાખવાની. હવે બોન્સાઈ પોટમાં વાયરની મદદથી ફિટ કરવાનું છે. હોલમાં ઠીકરી મૂકી એટલે માટીનું ધોવાણ હોલમાંથી થાય નહીં. હવે આને આમાં પાણકા ઈંટના ટુકડા મૂકી નીચે, જેથી કરીને રૂટ એની ગળે નહીં, પાણી રોકાય નહીં પોટમાં. આની રૂટ મેં બધી કાપી નાખી છે વધારાની. પછી એને પ્લાન્ટને તાર વડે હલે નહીં તે માટે જોઈન્ટ કરી લઈશું. એ પ્લાન્ટ એકદમ પોટમાં સ્ટેબલ રહી. હવે તાર એને આટી ચડાવી અને પ્લાન્ટને ટાઈટ કરી લઈશું, જેથી કરીને હલે નહીં. હવે એમાં માટી નાખી અને પ્લાન્ટને સરખી રીતના ફિટ કરી લઈશું. એક લાકડાની સ્ટીક વડે એની રૂટમાં પણ માટી પહોંચી જાય અને એર પોકેટ બચે નહીં, એનું ખાસ ધ્યાન રાખવું પડે. એના માટે આ સ્ટીક વડે એને રૂટમાં માટી પહોંચાડવા સાથે આવી રીતના કરતા રહે છે. આની માટી પણ વેલ ડ્રેન હોવી જોઈએ, જેથી કરીને પાણી રોકાય નહીં, તરત જ પાણી વયું જવું જોઈએ. હવે એને પાણી દઈને પોટને
પાણી દઈ દઈએ. કેવો બેસ્ટ પ્લાન્ટ લાગે.